અંશ આ એના દાદાની ગાડીમાં થોડુંક રિપેરિંગ કરાવું. મહુવા શહેરની અંદર અમે આવી જાય છે ને તમે ખરેખર લાગશે નહીં કે અમે કેટલા લેટ આવ્યા. પહેલા ભાઈ અમે કઈ બેઠા નતા પૂછે ને કાંઈ ચાંદો પકડ. હારા ભાઈ આલુ પૂરી ના ઘટા ખાયા. પાણીપુરી નો રાજા મહારાજાનો મહેલ. રાજા મહારાજાનું તમે ખાલી આમાં જો લખ્યું છે એ તમે વાત તરુણભાઈ બ્લોગમાં નથી એટલે ભાઈને ખોટું લાગ્યું. હવે શું છે આ ભગતજી મહારાજ નું સ્મૃતિ મંદિર છે. ભગતજી મહારાજ જયારે કામ હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં. મસ્ત છો, તંદુરસ્ત છો. અત્યારે વાગવામાં તો 9:30 થયું છે, પણ અહીંયા બપોર પડી ગઈ ને એવી ફિલિંગ આવે, કારણ કે અહીંયા બધા લોકોને ડ્યુટી પ્રમાણે બધા વહેલા ઉઠી જાય એટલે ખ્યાલ આવવાની કેટલા વાગ્યા કેટલા નહીં. જોકે 9, 9:30, 10 વાગ્યા છે. હું હંસની ઘરે ઉતો હતો ને, આ છે તરુણભાઈનું ઘર ને આ છે હંસભાઈનું ઘર. હંસની ઘરે ઉતો હતો, અત્યારે બધા રેડી થઈ ગયા છે. હંસભાઈ કરે છે પૂજા અને નાસ્તો બાસ્તો કરીને અત્યારે અમારે જવાનું છે મહુવા, કારણ કે મહુવા છે ને ભગતજીની ડેરી છે, ત્યાં અમારે દર્શન કરવાના છે. ત્યાં બધું મહુવામાં બધું ફરવાના છે, નરવાના છે. અને અમારી યારે અત્યારે તરુણભાઈના બા દાદા અને હંસભાઈને બા દાદા અમારી યારે આવવાના છે. મિલન ને હર્ષીબી ગયા છે ખાંભા મિલનભાઈના ગામ, અને અમે બધા જવાના છે મહુવા. હમણાં હંસભાઈની પૂજા કરી લઈને એટલે હું ને હંસ આ એના દાદાની ગાડીમાં થોડુંક રિપેરિંગ કરાવવું પડે એમ છે, એટલે હું ને હંસ એ ગાડી લઈને જવાનું છે ને બીજા બધા પછી 4-wheelમાં પાછળથી આવવાના છે. એટલે આજે અમે મહુવા એક્સપ્લોર કરવાના છીએ તો તમને બતાવીશું મહુવામાં કેવું કેવું છે નહીં. 3-4 દુકાન ફેરા પછી અમને એક દુકાન માંડ મળી છે અને એ ભાઈ ખોલી દે છે. બાકી 3-4 દુકાન એટલે હરોરમાં કહું ને આ લોકોનું કામ એવું કરે તો જ કરે. આ લોકો 3-4 દુકાન ફેરા ત્યારે એક દુકાન આ ભાઈ ખોલી દે છે. ત્યાં કેમ કે એ ખુલે ને, ચાવી તૂટી ગઈ છે, એ ચાવીનો લોક ખુલશે તો પેટ્રોલ ભરાવે. અને મારે એ ગાડી લઈને જવાનું છે અમારે મહુવા. મારા નંસ એ ગાડી લઈને જવાનું છે. ત્યાં લગી પોગાડ્યું તો કરે ને પેટ્રોલ છે કે નહીં, કેટલું છે કે અત્યારે કઈ ખ્યાલ છે નહીં. ખુલે ને પછી ખ્યાલ આવશે, એવું થાય છે અત્યારે. એટલે એ ભાઈ અત્યારે ખોલે ખોલીને છે ને ખોલીને પછી અહીંયાથી ખેંચીને આયરો ફોન કર્યો કે તૂટી ગયો છે ને આયરો નો ખાલી ડિક્કી ખુલે છે. હા, ડિક્કી ખુલે છે, પણ પેટ્રોલની ડિક્કી પેટ્રોલની એરિયા થઈ છે ને ત્યાં ખુલી જાય. આ નથી થતું એટલે એની આટો જુગાડ બેહાડ્યો છે. મહુવા શહેરની અંદર અમે આવી જાય છે ને તમે ખરેખર લાગશે નહીં કે અમે લેહમાં આવ્યો છો. એટલું ભરચક છે ને ન પૂછો વાત. બધી બાજુ દુકાનો છે, એમ જ તે મહુવામાં બધું છે. આમ મહુવાને એટલે જ તે શહેર ગણવામાં આવે છે, કેમ કે સુરતમાં બધા વહીવટ કેમાં સુરતમાં રહેતા એમ મહુવા એક એવું શહેર છે કે ત્યાં બધા વહીવટ મહુવાથી થાય. આપણે સુરતમાં ઘણી જગ્યાએ વસ્તુઓ બધી મહુવાથી જ આવે છે. ને મહુવા અહીંયાનું આમ મુખ્ય સ્થળ કહીએ ને તોય હાલે એમ છે. અમે મહુવા મંદિર ગાડી આપી દીધું, આવી ગયા છે મંદિરે દર્શન કરવા. બધા જો અહીંયા બેઠા છે લોકો, બધા ફોરેનમાં આવવાની. અત્યારે અમે લોકો અહીંયા આવ્યા છીએ મહુવા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરે. પ્રસાદી લઈ લીધી છે, ફોટા લઈ લીધા છે. તમે કેટલા લેટ આવ્યા? પહેલા ભાઈ અમે કઈ બેઠા નતા પૂછે ને, કામ પતાવતા આવ્યા ને એટલે એ બધા એ લોકો ચોખ્ખા લાગતા છે, પણ એ બધા 4-wheelમાં આવે ને એટલે અમે 2-wheelમાં એટલે અમે લંઘાઈ કે રસ્તામાં ધૂળે એટલી ઉતરી ને એટલે વાળે જો ખવરિયા જેવા થઈ ગયા છે. અને હર્ષભાઈ ની અત્યારે બધા આવી ગયા, બધા ભેગા થઈ ગયા. હવે અહીંયા દર્શન કરીને પછી જમવાનું છે અહીંયા મંદિર. એક ટ્વિસ્ટ આવી ગયું છે, મંદિર તો અત્યારે બંધ છે એટલે આપડા બેના પગમાં દર્શન છે નહીં. કેમ 4 વાગે દર્શન થઈ ગયા છે આપણે, એમ તો અહીંયા આવી ગયા એટલે દર્શન કર્યા બરાબર જ છે. અત્યારે દર્શન બંધ છે, 4 વાગે શરૂ થવાનું છે. એની પેલા પણ નીકળી જવાના છે અહીંયાથી એમ.
હર્ષભાઈ સુતે રહેજો. હર્ષભાઈ સુતે રહેજો. કારણ કે એ ભાઈ તો ખાંભા ગયા હતા 2 કલાકનો રસ્તો હતો ને એ લોકોને. એ લોકોને 1.5 કલાક સવા કલાકનો રસ્તો હતો. એમ એ લોકો કાપી ગયા ત્યાં અને પાછું એનું 2 ગણું આ બાજુ આવ્યું એટલે એ લોકો તો હાવ અટવાઈ જ ગયા. એ લોકોને હોવું પડે એમ બપોર 2 કલાક એ લોકો બે કોઈ જાય. તરુણભાઈ ને બધા જો જમવા તો આગળ જાય છે અને એમાં બધા ભાઈબંધો અહીંયા પાછળ હાલતા જાય છે. એ મિલનભાઈ ને ફોન કર્યો, બહુ ફોન આવે મિલનભાઈ નો ફોન એટલો બધા આવવાનું કારણ મારે ફોન નથી આવ્યો 4 દી મેં કઈ ફોન નથી આવ્યો મારે 3 દી માં બરોબર વાત કરે છે. શું કહે છો ઈ ભાઈ ઈ બધા રેવાદન ભાઈ નહીં બોલો. અહીંયા ગણેશ આલુપુરી છે ને, અહીંયા મહુવાની અંદર ગણેશ આલુપુરી છે. અમે અત્યારે જોઈને આવ્યા ગણેશ આલુપુરી છે અહીંયા. તરુણ ભૂલી ગયો ભાઈ, શું કરવું બોલ? હમણાં લઈ આવી તો લઈ આવી. હાલ લેતા વેલ આમ જો તને કહું અહીંયા હારા ભાઈ ભાઈ આજે છે ને ડીશ ધોવાનો લાભ લીધો છે. એ ધોવાનો લીધો આવે છે ને એમાં એવું છે અમે બે છે ને અમે બે હારે જ એટલે એને એક દી ધોવાનું છે ને એટલે જઈને બધા એને ડીશો આપે છે. દિવ્ય લાભ દે છે એને ડીશો ધોવાનું. મજા આવી જવાનું. ટ્યુશન નહીં ધોવે છે એ લોકોને બે નાખી મેન અંશ હારે ખાધું એટલે અમારી બે અંશ પોતે ધોવે. કેવો રૂમ કેવો લેક્શન છે તો કામ તો હા સેવા ભાઈ ચમકતી કરીને કહો ને ચાંદી ની લાગો કે મારે તો અમારે વાર આલુ પૂરી ના પાણીપુરી નો મળે અત્યારે. પાણીપુરી ને આલુપુરી બે ની હોત બોલાવવાની છે. હોત નથી બોલાવવાની ખાવાની છે. કેમ કે અહીંયા ગણેશ આલુપુરી મળે છે ને હંસભાઈ ને આલુપુરી ખાવાનું મન થઈ ગયું છે. આલુપુરી ખાવી આલુપુરી ખાવા તો અમે 5 ગાડીમાં જઈએ છીએ ને. હર્ષભાઈ ને મિલન ને બે ને મોકલી દે છે 2 વ્હીલ માં, સોરી 4 વ્હીલ માં મોકલી દે. 2 વ્હીલ માં જવાના છે. વરસાદ શરૂ થઈ ગયો છે ધીમે ધીમે. ફૂલ થાય પેલા ભાગી જાય ભાઈ. ઓલા પણ વયા જાય ફટાફટ. હાલો વરસાદ શરૂ થઈ ગયો છે અને ક્યાં ફટાફટ આવી જા. વરસાદ શરૂ થઈ ગયો. પલાળી નાખે મારો બેટો ઘડીક આવે ને તો પલાળીને ભયો જાય છે. હું જો આવી ગયો ને લોકો ત્યાં ઉભા રહી ગયા બેટા આવો ભાઈ ને વરસાદ દેવાનો કે પલાળી દે એ મેળ આવે નહીં. પલ્લી એટલે અટવાઈ જાય. સુરત માંથી આ તો નાશવંત થઈ ગયું છે. હાવ એટલે નાબૂદ થઈ ગયું હતું. પોટલી નથી હોય ને પાણીનો પાઉચ જ છે. તરુણભાઈ ને દવા પીવાની છે ને એટલે પાણીની બોટલ મંગાવી પણ પાણીની બોટલ હતી ને એટલે એને કીધું પાણી નું પાઉચ છે. પાણીના પાઉચ આપી દે. પાણી પાઉચ અમે થોડા પીવા ઉભા રહ્યા. દવા પીવી પડે હતી કેમ કે એને પીવી પડે. ન પીવે તો એને ન આવે એટલે એ દવા પીવા ને લીધે અમે હમણાં સોડા અમે ત્યાં બધા ઉભા છે. હંસભાઈ ના ફૂઈ ની વાડી અમે ત્યાં જઈએ છીએ એટલે એની વાડી છે ને એમ અપ્રતિમ વાડી છે. ત્યાં જઈને તમને બતાવી કેવી વાડી છે ને. બધા હર્ષની બધા પગીએ છે. અમે 5 અમે 2 વ્હીલમાં જવાવાળા હતા. કેમ કે હંસભાઈ ને આલુપુરી ખાધી પણ આલુપુરી ખાવા ગયા પણ બંધ હતો એટલે આલુપુરીનો કઈ મેળ આવ્યો નહીં. એટલે હવે અમે અત્યારે સોડા પીને જવું ત્યાં. તો આખી હંસભાઈ ના ફૂઈ ની વાડી છે આખી. રાજા મહારાજાનો મહેલ. રાજા મહારાજાનો મહેલ કેમ અહીંયા છે ને લોકો પ્રી વેડિંગ શૂટ કરવા અહીંયા આવે છે દૂર થી. છે જ તે પણ અહીંયા એવું જોવો ખાલી તમે જોવો આ બાજુ બધું જોવું. આ ઘરનો વ્યૂ તમે ખાલી જોવો એટલે નો આવે. તમે વિચાર કરો નો આવે. અંશભાઈના ભાઈના લગ્ન હતા ને પેલા એનું પ્રી વેડિંગ અંશભાઈ અહીંયા જ શૂટ કરેલું હતું. 1 નંબર લોકેશન. પ્રીમિયમ એટલે પ્રીમિયમ લોકેશન. અત્યારે અમને હારો લાગે છે. ઓલ્ડ ઇઝ ઓલવેઝ ગોલ્ડ એવું છે બધી વાત. એ લોકો જો સાયકલ પડી છે ને કામ કરે કે સાયકલ પડી હતી લઈને સાયકલ હાંકવા માંડ્યા છે. બે અતરંગી થઈ ગયા છે હમણાં 3 દિવસ. એ કઈ 2 દાંત કઢાવે છે. ઓલો મિલન
આમ જો સ્વેપસો ને તું સાયકલમાં ખરેખર તું સ્વેપસો આમાં મસ્ત લાગશો ખરેખર આનંદ છે ભાઈ, આજ આનંદ છે ભાઈ. ખરેખર વરસાદ શરૂ થાય વરસાદ ઘરે ઘડે શરૂ થઈ જાય છે પાછો ઘડીકમાં વરસાદ આવવા મળે છે. અમારે જવું છે વાડી જોવા એની એનું વાતાવરણ એટલું મસ્ત છે ને જગ્યા એવી છે ને પાછળ આ દેખાય છે એની કરતા 2 ગણી મોટી વાડી છે એ જોવા જવાની છે મારે એટલે જાય છે પણ મારા બેટા કોઈ ઊભું નથી થતું હર્ષ હું તો ઊભો થયો એ અત્યારે ઊભો થયો સમજો હર્ષ એ ભાઈ ઉભા નથી થતા ઉભો થાય તમે જઈને આ બેને માઇન્ડ ઉભા કરતા એ બે સાયકલ હાંકવા માંડ્યા છે હું તો જ નથી હંસભાઈ હું હંસ ઉતા ને હું નીકળ્યો મેં કીધું ખોટો મેં કીધું હાલો હું તો નીકળ્યો હું તો જોવા જાવ એકલો મિલન કે મારે આવવું છે એમ એટલે એ ભાઈ તૈયાર થયો બધા તૈયાર થઈ ગયા બધા ઊભા થઈ ગયા એટલે હમણાં જાઉં તરુણભાઈ હુતા છે પણ આડા પડ્યા છે અને વરસાદ ફૂલ આવ્યો વરસાદ અણી કાઢે છે આમ જો અંજ્યા કાંઈક ભરાવી નહીં દેતો ને જા વરસાદ ની બાકાજીકી બોલી જાય ઘડીએ બાકાજી બહાર નીકળીને બાકાજીકી બોલી જાય છે વ્યૂ જો વરસાદ આવ્યો વ્યૂ જો સ્પાઈડરમેન જો અંજ્યા કોણ છે ખબર છે ને તું એવી રીતના કરમાં તો સોરી વાને મિલન સોરી વાને ભાઈ ના નથી કહેવાની ભાઈ આ ઇતિહાસ બતાવી દે. આ હવેલીનો ઇતિહાસ તમે ખાલી આમાં જો લખ્યું છે એ તમે વાત જે હવેલી છે ને એનો ઇતિહાસ આ રીતનો કઈક ઇતિહાસ છે કે ત્યારની આવેલી છે અને અત્યારે અંશના ફૂઈને લોકો અહીંયા રહી છે બહુ તમે જોવો ને તો આ વાડી બહુ એટલે 3 ત્રીજી કે ચોથી વાર કહું છું બહુ મોટી છે એમ બહુ મોટી વાડી છે બહુ આ બાજુ જે છે ને આ બાજુ તમે જોયું એ રીતના આ બધું જ્યાં લગી નજર નહીં ત્યાં લગી આ નારેલી જ્યાં લગી દેખાય ને બધું એનું જ છે હવેલીની પાછળનો ભાગ હવેલીની પાછળનો ભાગ છે અને હવેલીનો પાછળનો ભાગમાં આ રીતના કંઈક હાલા શું છે બધા આંબા છે કે આ બધા આંબા વાવેલા છે બધા એટલે બધા જ્યાં લગી નજર જાય ને બધા આંબા જ છે અમે જો એકસો પાછળની સાઈડ બધું જોવા જાય છે વાડી અહીંયાથી શરૂ થાય અહીંયાથી એન્ટ્રી કેરી જેટલા કેરી ખાલી એકલી કરે ને હા તરુણભાઈ વરસાદ તો આની કાઢે જ છે એમાં તરુણભાઈ જો એ અમારે નહોતા એ અત્યારે દીદી ભાભી લઈને ગાડી લઈને આવો જો એ લોકો અહીંયા ફોટા પડે છે વરસાદ હાલા પીછો જ નથી આજે હું તો કોને ખબર આમ વાડીની વચ્ચોવચ્ચ છે એ પાછળના ભાગમાં હું વ્યૂ અહીંયા જો ચારે બાજુ ઝાડવા ચારે બાજુ તરુણભાઈ તમે ગાડી લઈને તો નહોતા આવો ને તરુણ તમને બોલાવા બરોબર ઈ બાને વાડી જોઈ લીધી ને વાડી રીતિ ભાવીને વિચાર દેખાડો દીધી રીતિ ભાવીને વાડી દેખાડી દીધી અહીંયા જો આવી રીતના પેલા બહુ સમય પેલાનું અહીંયા ઘર હશે રહેતું હોય છે એટલે એ અહીંયા પડ્યું છે ને ત્યારે ત્યાં બધો સામાન હતો એમ પડ્યો છે એ રીતના છે ને ઓલા પણ અહીંયા છે જે પાછળ સાઈડ અને હવે મારે જવાનો ટાઈમ થયો છે એટલે ધીમે ધીમે પાછા બહાર નીકળી છે ઘરની અંદર છે ઉપર અમે જઈએ છીએ અત્યારે અહીંયા ઘર જે હવેલી છે ને એ અમે જોવા ઉપરના માળે આવ્યા છીએ અહીંયા જો કેવું કઈ રીતનું બધું છે જયારે બનાવીને તે દિવસની આવીને આવી હવેલી છે અહીંયાથી આવું કઈક વ્યૂ આવે
રાજા મહારાજાઓ આમાં આવતા. અહીંયા રાજા મહારાજો એ જ બનાવરાવેલી છે અને અહીંયા બધી વસ્તુ એ લોકોની બધી પડી છે. આ કે રૂમ છે જો મોજા પલ્લે એમ છે એટલે આગળ જવા નથી. અહીંયા વરસાદમાં આવ્યો ભીનું ભીનું થઈ ગયું. મોજા પહેરેલા છે. હું ત્યાં જાય તો મારા મોજા પલ્લે જાય. મિલન જો તરત ભાઈ પોતા નહીં લેવા મેડમ જો કેવો ઉભો રહી ગયો. મજા આવે ને મિલન ને આવું બધું પાછું બહુ ગમે. અને અહીંયા આવી રીતના બધું છે અને અમુક રૂમ હજી બંધ છે કારણ કે અંદર સામાન્ય બધું હોય ને અને એને લીધે આ જો આમ તમે અહીંયા આવો ને જોવો ને તો તમને ખ્યાલ આવે. બાકી તમને કઈ એ રીતના ખ્યાલ આવે નહીં કે કયું કે હું કઈ રીતનું કેટલી વસ્તુ છે. કેટલી ટિકિટ છે મિલન? મજાક મસ્તી છે કાંઈ ટિકિટ છે નહીં. ભવાની માતાના મંદિરે ભવાની બીચ છે કે ને ત્યાં ભવાની બીચ માતાનું મંદિર છે. બધા એટલે બધા જેટલા ગયા હતા ને ઓલા પણ હંસભાઈ ના ફોઈની હવેલી મહુવા એ બધા અહીંયા આવ્યા છે. બધા એટલે બધા કે બધાને હારે જવું પડે એના ઘર મેળ આવે ને આ લોકો છે. હા બધા ટ્રેનમાં આવી ગયા અને અહીંયા પાછા આ છે બીચ છે. આ અહીંયાનો બીચ છે અને કેવું છે કઈ સૌથી શું કહેવાય સૌથી આ ખતરનાક બીચ છે. બીચ ભવાની બીચ છે. બહુ ખતરનાક બીચ છે. બહુ સૌથી ખતરનાક. અહીંયા પાણીનો વેગ જ એવો હોય ને કે તમે અટવાઈ જાવ. હું અહીંયા આવ્યો હતો થોડોક નાનો હતો તઈ મેં અહીંયા ખુદે ઓક્ટોબસ જોયેલો છે. અહીંયા આવેલો આ બાજુ નાની હતો ઉડો. હા ભવાની બીચ ઉપર છે ને પાણીમાંથી જે જીવજંતુ અંશે ઓક્ટોબસ જોયેલો છે. ઓક્ટોબસ જે આવે ને 8 પગ વાળો અવડો હતો. અવડો હાથ જેવડો એના હાથ જેવડો હતો. 5 પગે હતા. 5 કે 8 કે 5 પગ અવડો હતો. અત્યારે આ બીચ ઉપર આજે કોઈ છે જ નહીં. ખબર નહીં કેમ કોઈ નથી. પણ અહીંયાના બીચ ઉપર જો પાણી અત્યારે થોડુંક પાછળ છે. આ પાણી છે ને એના મોજા એટલા ઊંચા આવે ને કે એમાં અટવાઈ જાય. બીક બહુ લાગે. આ ભાઈ ને મિલનભાઈ ના ગાડી હાંકવાનું મંદિર છે એટલે ગોઠવાય હોતો ને ગયો ગોઠવાય જવાનું. તરુણભાઈ નો બ્લોગ મને ભાઈને ખોટું લાગ્યું. હવે શું છે છેલ્લે શું છે હવે લીધો છે પણ એ ભાઈને એવું લાગે છે કે નથી લીધો. વ્લોગમાં આગળ તમે જોયો ને એને છે ને એના પ્રથમ મેસેજ કરીને કીધો તો એને ખબર પડશે. તરુણભાઈ સોરી હોય ને જોઈ લીધો તરુણભાઈ સોરી હોય ને ઈ ખોટું તો ખોટું. રીતુભાઈ આને વ્લોગમાં લીધો છે ને આજે કેટલી વાર લીધો? ઈ એમ કહે છે કે મને આજે વ્લોગમાં જ નથી લીધો. બોલો એટલે તમે એની કઈ એમ લેવા પડે આ થાવું તો પડે ને. ઈ લોકોને એવું લાગે છે કે નથી લીધો પણ મેં લીધા જ છે. એ લોકો વ્લોગમાં પણ એ લોકો આવી અની બહુ કાઢે. નેલા ભાઈ હવે હાલનું તું શાંતિ રાખની ભાઈ હાકું તું ગાડી શાંતિ રાખને હાકું તું ગાડી. આ ભગતજી મહારાજ નું સ્મૃતિ મંદિર છે. ભગતજી મહારાજ જયારે ગામમાં ગયા ને ત્યારે એમને અહીંયા શું કહેવાય દેહ જોડ્યો હતો ને એમને અહીંયા અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા હતા. એટલે એમની સ્મૃતિ માટે અહીંયા મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિર છે
અને બસ ખાલી ભગતજી મહારાજનું જ મંદિર છે, બીજું કંઈ સ્વામિનારાયણ ભગવાનનું બીજું કંઈક મંદિર છે નહીં, ઓનલી ભગતજી મહારાજનું જ મંદિર છે. અને આજુબાજુ ખાલી ગ્રીનરી છે, તમે જોયા કરો ખાલી બધી બાજુ એક નંબર વ્યૂ આવે છે. અને શાંતિ અહીંયા એટલી બધી છે ને કે ન પૂછો વાત. વરસાદ અત્યારે શરૂ થઈ ગયો છે, ફટાફટ ભાગવું પડે, ઉપર લઈ અંદર મંદિરની અંદર જ પાછો થઈ જાવ. વરસાદ બહુ આવે છે અને અમારો ટાઈમ પાકી ગયો છે, અમારે હવે નીકળવું પડે એમ જ છે, કેમ કે અત્યારે નીકળી તો રાત્રે પછી બહુ મોડા ઘરે પહોંચી. અત્યારે નીકળવું પડે એમ છે, એટલે શું કે અમારે પલ્લીને જ જવાનું છે, જેમ ગમે એમ કરીને. પણ બાન દાદી લોકોનો પડે પલ્લે ને એની આગળ કોણ મંદિર એ તો હા ને મિલન બે પરિશ્રમ કરીને લોકો બાંધ દાદા કોથળા લઈને આવે જેના કારણે ભલે નહીં. હવે અહીંયા ટાઈમ થઈ ગયો એટલે મંદિરે આરતી કરીને પછી અમે નીકળશું શાંતિથી. અમારે તો પલ્લીને જ કેમ કે અમારે જે મોવા જવાનું છે, મોવા ઓલી ગાડી સર્વિસમાં એ લેવાની છે ને પછી અહીં ત્યાંથી નીકળવાનું છે. પાછી અમારે પાસે જે ગાડી છે એ પાછી આપવાની હોટલ છે, એટલે ફૂલ લોડ છે, ફૂલ લોડ. અને તમે ચમત્કાર કહો કે તમે જે કહો એ, પણ જો અમને ભગતજી મહારાજને અમને છે ને આરતી કરાવીને જ મોકલવા હતા, કારણ કે હમણાં આરતી થઈ અહીંયા બધા અત્યારે આવી ગયા છે. આરતી થઈને તરત વરસાદ હાવ એટલે આવ ટીપુય નથી આવતો, હાવ વરસાદ બંધ થઈ ગયો. હવે ડાયરેક્ટ વરસાદ બંધ થઈ ગયો એટલે અમે નીકળી જ જાય છે, કારણ કે પાછો વરસાદ શરૂ થાય ને તો અમે અટવાઈ જાવ. એટલે બધા ફટાફટ નીચે ઉતરી ગયા. અને કિશનના તો બૂટ પલ્લી ગયા છે, મોજા મેં તો અમારા મોજા કાઢીને પલ્લી જાય તો અટવાઈ જાવ. કિશનના તો બૂટ પલ્લી ગયા, કિશન તો અટવાઈ જ ગયો છે. આ એક આમ જોવા જાય ને તો એક ચમત્કાર જ કહેવાય, ભગવાનનો ચમત્કાર જ કહેવાય. બધું કામકાજ પતાવીને અમે અત્યારે મહુવામાં હવે જમવા હાટું આવી ગયા છે. તરુણભાઈ રીતિ ભાભી શું ખાધું ભાઈ તમે? હું તરુણ તમે હર્ષને પેલા લેતા હોય આવે છે, તમે ખાધું હું ખાધું એ કે અમે આલુ પૂરી ખાધી, નો મેંદા વાળી મેંદા વગરની આલુ પૂરી. આપણે આલુ પૂરી ખાધી, તરુણભાઈ લોકો નાસ્તો કર્યો. હવે અમારે જમવાનું બાકી છે, એટલે અહીંયા મહુવામાં જમવાનું છે ને જમીને પછી અમારે અહીંયાથી નીકળવાનું છે. બોલો તમને દેખાડો હર્ષ અહીંયા તારે મંદિરે લેતો જતો ને કહેવાય નહીં તો પેલા આ છે ને મેન મહુવાનું હબ છે. અહીંયા આટલામાં બધું જમવાનું મળે. પાણીપુરી કોને ખાવી છે એમ કે ઓકે, પાણીપુરી આપણે સામે ખાવા જાય પછી અહીંયા આપણે બેહી જાય. અહીંયા ઢોસા મળે, પાઉંભાજી મળે, મંચુરિયન મળે, બધું મળે, પંજાબી મળે. પેલા પાણીપુરી ખાય ને એમ બે સુરતમાં કેમ ખાવું? આમ જો સિંહના ઠેકાણા નો હોય ને એમ આ આપણે સુરતમાં કેમ ખાવું લાગેલી છે, મહુવામાં આયરો છે. અહીંયા બધું જમવાનું મળે છે, બધી બાજુ આ બાજુ છે. અત્યારે મારે યુટ્યુબ ચેનલમાં નિકુંજ ગોળાદરા સર્ચ મારજો. એટલે એ લોકો અત્યારે અમે જઈએ છીએ પાણીપુરી ખાવા, ને પાણીપુરી ખાઈને પછી જવાના છે જમીને પછી જે આગળનો જે કાર્યક્રમ થતો હોય છે કંઈક કરશું. અમે મહુવાથી હું કે ઘરે જઈએ છીએ અને અમે 5 જણા ટ્રેનમાં જઈએ છીએ. અને આ લોકો નાટક કરીને તમે જોવો બમ્પર આવી ગયો એટલે આગળ અમે કરે નહીં, તમે જોજો ને પછી તમે ટ્રાય નહીં મારતા. ગાડીની લાઈટો બંધ કરી મારા બેટા હાકે છે. ગુણું સિંહ બી આડો આવી જાય ને તો આ વટવાઈ જવાના કરે જો આમ જો ક્યાંય દેખાય બધી બાજુ અંધારું જો અમારું વટવાઈ ગયું થોડું કામકાજ. પણ હા સાચી મોજ છે, પણ તમે ટ્રાય પાછા મારતા નહીં. અમે તો હું કઈ ધીમે 20 હાથ જાય છે ને એટલે અમે ટ્રાય મારી છે. 10 વાગે છે અત્યારે ફાઇનલી નાન માટે આવી ગયા છે. આ લોકો જો તિપ્પલમાં આવ્યા ને 40 કિલોમીટર તિપ્પલમાં આવવું એટલે અઘરું પડે. તો એને થાકી ગયા એટલે લોકો અટવાઈ ગયા. જો હારે સોડા લેતા આવ્યા છે. તરુણભાઈ નો ફોન હતો, સોડા લેતા આવજો. એ લોકો તો હુઈ ગોતન ગયા છે, એ લોકો પાસે 4 વ્હીલર હતી, 4 વ્હીલમાં આવ્યા એટલે એ લોકો તો મેળ આવી ગયો. તો અમે અટવાઈ ગયા. એ લોકો તો થઈ જતા ગયા. જો હમણાં એ લોકો સોડા પીએ
ભોગી ગયા. હું કે ભાઈ અમે તો ક્યારના ભોગી ગયા ક્યારના. એ લોકો તો ચાર પહોંચી ગયા પણ અમારે શું કહે ટુ વ્હીલર હતી તમારે વાર લાગે એ તારી લીધે ભાઈ તારી લીધે હો ને આજે એલા મારે સમજી રહ્યા હતા થોડી તકલીફ હતી કિશન ભાઈને થોડીક તકલીફ પડી ગઈ ને એટલે ભાઈ ટુ વ્હીલ માં તો એટલે કે આમાં 5 જણા ટુ વ્હીલ માં આવવું પડે એ લોકો ટ્રિપલ માં તો બે ડબલ માં બસ તો આજના દિવસમાં જો આવું કઈ તમારે જે રહ્યો છે હમણાં અંત આવે છે ને બધા સોડા પીવાના છે અને કરે છે વ્લોગ નો એન્ડ જો તમને મારો આજનો વ્લોગ ગમ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય Big thank you for being here. बहुत बहुत धन्यवाद.